ખાલી 200 ખાલી 200 મિત્રો સ્વાગત છે તમારા બધાનો નવા મિની વ્લોગમાં. શું કહે તમારી સાતમ આઠમ બરોબર. અમારી સાતમ આઠમમાં મિત્રો અમે નક્કી કર્યું કે આપણે કરવો છે મેળો. અને મેળો ક્યાં હતો કે પોરબંદરનો. તો પોરબંદરનો મેળો મિત્રો કરવો હતો ને અમે પહોંચી ગયા એસટીએ. ત્યાંથી આપણે થોડીક વાર વરસાદ હતો થોડીક વાર ઊભા રહીને પછી આપણે નીકળી ગયા હાલીને પોરબંદરના મેળાની અંદર મિત્રો. અને એટલું ટ્રાફિક હતું કે વાત જાવ. પછી આપણે બેઠા હુડકામાં મિત્રો. ત્યાં એટલી બધી બીક લાગી ગઈ આપણને. પછી આપણે નક્કી કર્યું કે હવે થોડીક વાર શોપિંગ કરી લઈએ. પછી આપણે ઘડિયાળ જોવાનું નક્કી કર્યું. પછી આવી ગયા આપણે જલપરી જોવા માટે. જલપરીમાં બહુ લાઈન હતી એટલે ત્યાં ગયા નહીં. અને પછી આપણે ટિકિટ કપાવી દીધી ચકડોળમાં બેસવા માટે. અને ચકડોળમાં મિત્રો મસ્ત મજાનો વ્યૂ જોઈએ બરોબર. આ ભાઈ આપણે ડ્રાઈવર હતા. પછી આપણે ટિકિટ કપાવી દીધી આમથી આમ થવાની. એટલે આનું નામ તો મને નથી આવડતું. તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. પછી આપણે આવી ગયા પોરબંદરની ચોપાટીએ. મિત્રો પોરબંદર આવ્યા તમે ચોપાટીએ ન આવ્યો તો શું તમે પોરબંદર આવ્યા. પછી આપણે થોડીક શાંત મજાનો વ્યૂ જોઈએ બરોબર. મસ્ત મજાનો વ્યૂ હતો. ઠંડો ઠંડો પવન આવતો બરોબર. પછી આપણે નક્કી કર્યું કે હવે જાય આપણે બહારે. તો મિત્રો ત્યાં બહારે જતા હતા આપણે ચપ્પલ તૂટી ગયું હતું. પછી ફેવિકિક મારી લીધી એમાં. પછી આપણે ખાઈ લીધી ભેળ. અને મિત્રો આપણે શું કહેવાય પાછા આવી ગયા આપણે શું કહેવાય મેળામાં મિત્રો. અને રાતનો વ્યૂ તો ઓહો એક નંબર હતો મિત્રો બરોબર. અને પછી અમે નક્કી કર્યું કે હવે આપણે ઘરે જઈએ કેમ કે રાત્રે થઈ ગયું હતું બહુ મોડું. તો પછી ગાડી કાઢી લઈને પછી આપણે ઘરે જતા હતા. પણ આ ભાઈ આપણને મોરો ગાડી દીધી બરોબર. તો એ ભાઈને થોડીક આ સાઈડમાં કરી નાખી. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ બરોબર. તમને મળી નવા મિની વ્લોગમાં.